હત્યાથી આરોપી પકડાયા છે, કારણ શું છે? 2017ના વર્ષમાં રિવરફ્રન્ટ વેસ્ટ સાઈડમાં નદીમાંથી એક મહિલાનો મૃતદેહ મળેલો અને એ લગભગ 25/6/2017ની તારીખ હતી. રથયાત્રાનો દિવસ હતો એ વખતે. આ દિવસે જે મહિલાની લાશ આપણે સાબરમતી રિવરમાંથી મળેલી, જે વેસ્ટ રિવરફ્રન્ટ જે છે પોલીસ સ્ટેશન એની હદમાં આવતું હોય ત્યાં અકસ્માત મોત નોંધાવેલું હતું. અને ત્યારબાદ જે મૃતક મહિલા છે એની જે તે વખતે કોઈ ઓળખ પ્રસ્થાપિત ન થતાં એનો અંતિમ સંસ્કાર કરવામાં આવેલો અને ત્યારબાદ પ્રાથમિક થોડી ઘણી જે પણ મૃતક વિશેની માહિતી મેળવવાની હોય તેમાં કોઈ સફળતા મળેલી નહીં. આ 9 વર્ષ પછી આ બનાવ એ અકસ્માત મોત નહીં પણ હત્યાનો બનાવ છે. એ બાબતે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આ જે અકસ્માત મોતનો જે નોંધ હતી એને હત્યાનો કેસ ઉકેલવામાં આવેલો છે. આ જે આરોપી જે છે આ કેસના, મિનેશ ઉર્ફે મોન્ટુ, જે હાથીજણ ખાતે રહે છે અમદાવાદ ખાતે, અને મૃતક મહિલાની ઓળખ જે છે એ બહુ સ્પષ્ટપણે એ રીતે થયેલી છે કે રાત્રિના એટલે કે મધ્યરાત્રિ પછી આ મૃતકને આરોપી દ્વારા જ નદીમાં ફેંકવામાં આવેલી હતી અને સવારે આ મૃતદેહ મળી આવતા એના જે તે વખતના ફોટો એટલા જ ફ્રેશ હોવાના કારણે જ્યારે ફરીથી જે પ્રકારે માહિતી મળી કે આ માત્ર અકસ્માત મોત નથી, આ હત્યાનો બનાવ છે, એ બાબતે ફોટા ઉપરથી મૃતકની ઓળખ પ્રસ્થાપિત કરીને એના પિતાને બતાવતા મૃતકના પિતાએ આ એમની દીકરીની મૃતદેહ હોવાનું એમણે જણાવ્યું હતું અને એની ખાતરી આપેલી હતી. આ જે સમગ્ર બનાવ છે એ આરોપીની જે પ્રાથમિક પૂછપરછ પ્રમાણે જે જાણવા મળ્યા મુજબ આરોપી મિનેશ અને કોમલ મૃતક આ બંને 2017 પહેલાં 3-4 વર્ષથી એ લોકોને પ્રેમ સંબંધ હતો અને ત્યારબાદ એમણે 2017માં કોર્ટ મેરેજ કરેલા અને બંને સાથે મિનેશના ત્યાં જ રહેતા હતા. અને લગ્નના 4 મહિનાની અંદર જ બંને વચ્ચે ખૂબ જ અલગ અલગ કારણોસર ઝઘડા થતા હોવાથી મિનેશે એવું નક્કી કર્યું કે આ મૃતક જે એના પત્ની જે કોમલબેન છે એની હત્યા કરવી. અને એ દિવસે આયોજનપૂર્વક એટલે કે 24 જૂને એ સાંજે એને લઈને નીકળ્યો મોટરસાયકલ ઉપર. આ કેસમાં એક જે ગુપ્ત સાહેદ છે એ સાહેદ આ લોકોની સાથે હતો, કારણ કે એનું મોટરસાયકલ આ લોકોએ ફરવા માટે રાખેલું હતું. એ જે સાક્ષી છે નજરે જોનાર, એ 3 જણા આખા અમદાવાદમાં સાંજથી લઈને મધ્યરાત્રિ સુધી અલગ અલગ જગ્યાએ ફર્યા, કારણ કે એમની વચ્ચે કંકાસ થતો હોવાથી આ વ્યક્તિ સમાધાન કરાવવા પણ ઘણીવાર આવતો હતો, સમજાવતો હતો બંનેને. અને એના જ મોટરસાયકલ ઉપર આ 3 જણા ફર્યા બાદ સાંજે ડિનર કર્યા બાદ એ લોકો મોડી રાત્રે રિવરફ્રન્ટ ઉપર આવ્યા. અને એ વખતે બંને પતિ પત્ની શાંતિથી વાત કરી શકે એટલે સાક્ષી પોતે સિગરેટ પીવું છે એમ કરીને દૂર ગયો અને એ જ્યારે સિગરેટ પીને પરત આવતો હતો ત્યારે એણે જોયું કે આનો મિત્ર એટલે આ ગુનાનો આરોપી મિનેશ એણે કોમલબેનને ઊંચકી અને નદીમાં ફેંકેલા. અને ત્યારબાદ એણે ઘણું એણે કીધું કે ત્યાં શું કરી નાખ્યું, પણ એણે કીધું કે જો તું અત્યારે કંઈ બોલીશ તો તને પણ ફેંકી દઈશ. અને ત્યાર પછી એ પોતે પણ આ ગુનામાં સંડોવાશે કે એનું રોલ ખુલશે એ ડરના કારણે આ દિન સુધી ચૂપ રહેલો. અને મિનેશ ઉર્ફે મોન્ટુ જે છે એ બીજા દિવસે સવારે કાલુપુર પોલીસ સ્ટેશને જાય છે અને ત્યાં જઈને એવું કહે છે કે મારી પત્ની વહેલી સવારે 4 વાગે ક્યાંક જતી રહી છે. આ બંને વચ્ચે જે ઝઘડા થતા હતા એની અરજી પણ અગાઉ થયેલી હોય એટલે પ્રાથમિક દ્રષ્ટિએ એવું માનવામાં આવ્યું કે રીસાઈને ક્યાંય ચાલ્યા ગયા હશે અથવા તો કોઈપણ પ્રકારના અન્ય પ્રેમ સંબંધના કારણે ગયા હશે. એટલે એના પિતાએ પણ ઘણા સમય સુધી આમાં કોઈ શંકા વ્યક્ત ન કરી કે એમની દીકરીની હત્યા કરવામાં આવેલી છે. આ ગુનો શોધી અને અત્યારે આરોપીને વધુ તપાસ અર્થે રિવરફ્રન્ટ વેસ્ટને સોંપવામાં આવનાર છે. મિનેશ જે છે એના જે પ્રાથમિક પૂછપરછ પ્રમાણે એવું છે કે એમનો પ્રેમ સંબંધ 3 વર્ષ જેટલો રહ્યો, પણ લગ્ન બાદ બંને વચ્ચે એટલા ઝઘડા થતા હતા કે ઘણીવાર ઘરમાં રસોઈ પણ નહોતી બનતી. અવારનવાર મિનેશ ઉપર શંકા કરવી અને ઘરમાં એ બંને એકલા જ રહેવું, પરિવારના અન્ય સભ્યોને સાથે ન રાખવા, આવા ઘણા બધા કારણોના કારણે એણે એવું નક્કી કર્યું કે મારે કોમલબેન જે છે એની હત્યા કરવી પડશે, કારણ કે એ મને સુખીથી જીવવા નહીં દે.
જે કારણ બની હત્યા? એની જે પ્રાથમિક પૂછપરછ છે એમાં એણે જે દિવસે આ જે હત્યાનો બનાવ બન્યો છે 24મીની રાત્રે, એટલે કે 24-25ની રાત, તો એ અગાઉથી પ્લાનિંગ કરીને જ નીકળેલો હતો અને એટલા માટે જ એણે આખો દિવસ એને ફેરવી, જેથી એવું લાગે સામાન્ય કે ભાઈ એ એને સંપૂર્ણ રીતે પ્રેમ કરે છે, એને સાચવશે, એ એક પ્રકારનો વિશ્વાસ કેળવાય, જેથી મોડી રાત સુધી જ્યારે એને અંજામ આપવો હતો ગુનાનો, ત્યાં સુધી મૃતકને કોઈ એવી શંકા ન જાય કે કંઈ અઘટિત ઘટવાનું છે એની સાથે. અને એટલા માટે જ આખો દિવસ એ લોકો ફર્યા. રાત્રે એ લોકો એક સારા ડાઇનિંગ હોલમાં જમ્યા પણ ખરા અને ત્યારબાદ એ રિવરફ્રન્ટ જે છે ત્યાં આવીને બેઠા હતા અને જ્યારે એનો મિત્ર જે બંનેને એકાંત આપવા માટે ખસ્યો એ જ વખતે એણે ઊંચકીને ફેંકી દીધી. ના, આરોપી અત્યારે છૂટક મજૂરી કરે છે, પણ અલગ અલગ જગ્યાએ નોકરી કરે છે અને એના વિરુદ્ધ અગાઉ પણ 3 ગુના નોંધાયેલા છે. એટલે આરોપી ગુનાહિત માનસિકતા ધરાવે છે એ તો નક્કી જ છે, કારણ કે વડોદરા મકરપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો છે, દરિયાપુર પોલીસ સ્ટેશનમાં એના ઉપર એક ગુનો દાખલ થયેલો છે વેપન્સનો, અને ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો, હેરાફેરીનો જે ગુનો છે દાખલ થયેલો છે. આપણે કીધું કાલુપુરમાં એની મિસિંગની ફરિયાદ કરાઈ હતી અને સાથે જ રિવરફ્રન્ટ વેસ્ટમાં એડી દાખલ કરવામાં આવી. તો આ બંને ક્યારે લિંક થયું કે પછી ક્યારેય છોકરીના ઘરવાળાએ ક્યારે શોધવાનો પ્રયત્ન કર્યો? 9 વર્ષનો સમયગાળો. આપણે સામાન્ય રીતે ઘણા બધા કેસમાં જોઈએ છીએ કે જ્યારે કોઈ વ્યક્તિનું અકસ્માત એટલે એકદમ જ ગુમ થઈ જવું હોય છે, તો જે તે વ્યક્તિનું જે વર્તન છે અથવા તો એની જે પ્રકારની લોકોની સમક્ષ છાપ છે એના કારણે એના પિતાએ લગભગ એવું માની લીધું હતું કે આ તો કોઈની સાથે કદાચ એ અન્યત્ર ભાગી ગયા હશે અથવા તો અલગ જ હશે, જેથી મારો સંપર્ક નથી કરી રહ્યા. સામાન્ય રીતે પ્રાથમિક જે છે તપાસ, એમાં આ બંને જે એકમો જે છે કાલુપુર પોલીસ સ્ટેશન અને રિવરફ્રન્ટ, એ લોકોએ આમ તો જાહેરાત આપતા જ હોઈએ છીએ અકસ્માત મોતમાં જ્યારે અજાણી મૃતદેહ મળતો હોય છે નદીમાંથી, પણ મૃતકના પરિવાર તરફથી સીધી કે આડકતરી રીતે, અને આ જે રીતે બંને બનાવો જે છે એમાં જ્યારે સામાન્ય રીતે કોઈ મૃતદેહ મળે છે એની ઓળખ થતી નથી, તો એ મૃતદેહને વધુ સમય રાખવાનો જે એક સમય છે એ સમય બાદ એને જે પણ એની અંતિમ વિધિ કરવાની હોય છે કરી દેવામાં આવતી હોય છે.